નમસ્તે. આજે આપણે દહીંવડા બનાવીશું. ખૂબ જ રૂ જેવા સોફ્ટ એવા દહીંવડા બનાવવા માટે અમુક ટિપ્સ તમારી જોડે શેર કરીશ. એકદમ માર્કેટ જેવા દહીંવડા બનાવવા માટે બે જાતની અલગ અલગ ચટણી, એનો જે સિક્રેટ મસાલો આવે છે એની બી રેસિપી તમારી જોડે શેર કરીશ. લગ્ન પ્રસંગ અને બજાર જેવા દહીંવડા બનાવવા માટે દહીંથી લઈને બધી જ વસ્તુઓની સિક્રેટ ટિપ્સ તમારી જોડે શેર કરું એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે. દહીંવડા બનાવવા માટે હંમેશા બે દાળનો ઉપયોગ કરવો. એક તો જે પીળી મગની દાળ આવે છે એ, અને એક અડદની દાળ. કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને પોણી વાડકી પીળી મગની દાળ લેવાની છે અને પોણી વાડકી અડદની દાળ લેવાની છે. બંને દાળોને મેં 3 કલાક માટે નવસેકા પાણીમાં પલાળીને રાખી હતી. 3 કલાકથી વધુ ના પલાળવી. 3 કલાક ઇનફ ટાઈમ છે. અને જ્યારે પીસો ત્યારે એમાંનું બધું જ એક્સ્ટ્રા પાણી નીકાળી દેવાનું છે. 1-2 ચમચી જેટલું પાણી હશે તો ચાલશે. હવે આને ક્રશ કરી અને બેટર તૈયાર કરીશું. જો દળાય નહીં તો તમારે પલ્સ મોડ ઉપર વારે ઘડીએ ફેરવી અને આને પીસી લેવું, પણ પાણી વધારે ના રાખવું. જો પાણી અત્યારથી વધારે પડી જશે તો તમારા દહીંવડા બરાબર ઉતરશે નહીં અને ખૂબ જ તેલ શોષશે. આ રીતનું બેટર તૈયાર થઈ જાય પછી પોળા વાસણમાં કાઢી અને એક જ ડાયરેક્શનમાં, એટલે એક જ બાજુએ આને આવી રીતે હાથથી ફેંટવાનું છે. આ સમયે તમે આમાં 2 થી 3 બરફના ટુકડા અથવા તો 2 ચમચી ઠંડુ પાણી નાખી શકો છો. હવે એકદમ ફ્લફી ના થઈ જાય બેટર અને એકદમ આમાં એર ના ભરાઈ જાય ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે. 6 થી 7 મિનિટ ફેંટ્યા પછી જુઓ આનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે. અને આવી રીતે હાથમાં લઈ અને તમે ઊંધો કરશો તો જે આપણું મિશ્રણ છે એટલે કે બેટર એ હાથમાંથી પડશે નહીં. આ રીતે અને બીજી રીતે આ રીતે ચેક કરવાનું છે. એક વાડકામાં થોડું પાણી લઈ અને થોડું ડ્રોપ કરી અને એમાં નાખવાનું છે. જુઓ આ ઉપર તળશે જો અગર વ્યવસ્થિત આ ફેટ્યું હશે તો, નહીંતર નીચે ડૂબી જશે. હવે આને તળવાનું કેવી રીતે છે તો પાણીવાળો હાથ કરી અને આવી રીતે બેટર લઈ અને જે આપણે તેલ ગરમ મૂક્યું છે એમાં આ રીતે એક એક કરી અને પડું નાખવાનું છે અને બધા વડા તળી લઈશું. એ પહેલાં આમાં લીલા મરચાં અને થોડું જીરું નાખી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાંથી એક એક કરી અને વડા ઉતારવાના શરૂ કરીશું. તેલ આ વખતે મીડિયમ ગરમ હોવું જોઈએ અને મીડિયમ ગરમ તેલમાં કમસે કમ 10 થી 12 વડા, એટલે કે તેલમાં ભરાઈ જાય એટલા વડા આપણે સાથે તળવાના છે, એટલે તેલનું ટેમ્પરેચર બેલેન્સ રહે અને વડા બહુ મોટી સાઇઝના ના હોવા જોઈએ. નાના વડા રાખશો તો એમાં ગાંઠો નહીં પડે વચ્ચે. વડામાં ગાંઠો ના પડે એના માટે બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર 2-3 મિનિટ માટે વડા તળાઈ જાય પછી આ રીતે જે રીતે મેં નાખ્યું એવી રીતે થોડું થોડું પાણી નાખવાનું છે. 1 થી 2 ચમચી પાણી નાખીશું, જે રીતે આપણે કેળાની વેફર તળતી વખતે નાખીએ છીએ ને, બસ એ જ રીતે. પાણી નાખો ત્યારે મીડિયમ તાપ જ રાખવાનો છે અને મીડિયમ તાપ ઉપર જ આ રીતે આને તળી લેવાના છે. આનાથી તમારા જે વડા છે એમાં બિલકુલ પણ ગાંઠો નહીં પડે. આ રીતના થોડા ક્રીમ કલરના થઈ જાય પછી કાઢી દેવા. જુઓ આ રીતે તળવાથી વડામાં બિલકુલ જ ગાંઠો નહીં રહે અને એકદમ રૂ જેવા સોફ્ટ તમારા આ દહીંવડાના વડા તૈયાર થશે. હવે પાણી નવસેકું લઈ અને એમાં થોડું મીઠું અને હિંગ નાખી દઈશું. આ વખતે બેટરમાં મીઠું નથી નાખવાનું, તમારે પાણીમાં જ મીઠું અને હિંગ નાખવાના છે. આને સારી રીતે મિક્સ કરી અને હવે વડા આમાં નાખી દઈશું અને વડા સારી રીતે ડૂબી જાય એના માટે આપણે આની ઉપર એક મલમલનું અથવા તો કોટનનું કપડું રાખી દઈશું, જેનાથી કપડું થોડું વજન પકડી લેશે અને બધા જ વડા સારી રીતે પાણીમાં ડૂબી જશે. 15 થી 20 મિનિટ માટે આને આ રીતે રાખવાના છે અને 15 થી 20 મિનિટ પછી આપણે આને ચેક કરીશું. હવે આને ઢાંકી અને 15 મિનિટ રહેવા દઈશું અને ત્યાં સુધી ચટણી અને મસાલો તૈયાર કરી લઈશું. દહીંવડાનો મસાલો તૈયાર કરવા માટે જીરું, અજમો, કાળી મરી અને વરિયાળીને થોડી વાર માટે શેકી દેવાની છે. ફક્ત 1 થી 2 મિનિટ માટે શેકી દઈશું અને પછી ઠંડુ કરી અને મિક્સર જારમાં લઈ લઈશું. આ જે મસાલો આપણે તૈયાર કરીએ છીએ એ તમે કોઈપણ જાતની ચાટમાં વાપરી શકો છો. બધી વસ્તુ ઠંડી થઈ જાય પછી એક મિક્સરમાં લઈ આમાં થોડો ચાટ મસાલો નાખી દઈશું, થોડું લાલ મરચું, થોડું સંચર મીઠું અને થોડું જે સાદું મીઠું આવે છે એ નાખવાનું છે. આને બહુ જ ટેસ્ટી બનાવવા માટે અંદર થોડો સુકાયેલો પુદીનો નાખવાનો છે. પુદીનાને નોર્મલ સૂકવી અને પછી આમાં નાખી અને ક્રશ કરી દઈશું. આ ચાટ મસાલાથી તમારી કોઈપણ ચાટ બહુ જ ટેસ્ટી બનશે. એક વખત ચોક્કસથી બનાવીને જોજો.
2 થી 3 કપ દહીં લઈ અને એને એક કપડાની ગળણી ઉપર મૂકી દઈશું, એટલે આ એકદમ જાડું બની જાય. 2 થી 3 કલાક માટે મૂકીશું. હવે ફક્ત 5 મિનિટમાં બની જાય એવી ઇન્સ્ટન્ટ મીઠી ચટણી બનાવીશું, જેના માટે 350 ml પાણી લીધું છે. હવે આમાં 1/3 કપ એટલે કે અડધી વાટકીથી થોડો ઓછો એટલો આમચૂર પાવડર નાખીશું. અહીંયા તમે આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું સંચર મીઠું નાખી દઈશું, થોડું સાદું મીઠું, થોડું નાખીશું વરિયાળીનો પાવડર, અથવા તો તમે વરિયાળી પણ નાખી શકો છો. એની જગ્યાએ કાળી મરીનો પાવડર, સૂંઠનો પાવડર, લાલ મરચું અને થોડું શેકેલું જીરું નાખી દઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બિલકુલ ગાંઠો ના રહેવી જોઈએ. હવે આમાં 1 વાડકી ભરીને મોટી ગોળ નાખી દેવાનો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો. ગોળ કે ખાંડ જે બી લો છો એ તમારે તમારા સ્વાદ અનુસાર લેવી. અહીંયા જો તમે આમચૂર પાવડરની જગ્યાએ આંબલી નાખો છો તો આંબલીને ઓગાળી અને એનો પલ્પ ગળીને લેવાનો છે. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરીશું. એકવાર ગરમ થઈ અને ગોળ ઓગળી જાય અને ચટણી થોડી જાડી પડી જાય પછી જેટલું જરૂર હોય એટલું પાણી નાખી અને એક ઉભરો આવે ત્યાં સુધી પાછું ગરમ કરી લેવું. પાણી જરૂરત પ્રમાણે તમારે જેટલી ચટણી જાડી કે પતલી રાખવી હોય એ પ્રમાણે નાખવું. હવે આમાં થોડા મગજતરીના બીજ અથવા તો પછી કાજુ નાખી દઈશું, એટલે બિલકુલ લગ્ન પ્રસંગે મળે છે એવી ચટણી તૈયાર થશે. 3 કલાક પછી દહીં ચેક કરીશું. આ દહીંવાળું સ્ટેપ તમે જ્યારે દાળ પલાળો ત્યારે કરશો તો બહુ જલ્દી તૈયાર થઈ જશે. હવે આ રીતની સૂપની જે ગળણી આવે છે એમાં દહીં જાડું હતું એ લઈ લેવાનું છે. આમાં થોડી ખાંડ નાખી દઈશું, બુરું ખાંડ, અને સંચર મીઠું નાખી દઈશું, જેથી આ દહીં બહુ જ ટેસ્ટી બનશે. એકદમ બજાર જેવું જાડું અને ટેસ્ટી દહીં તૈયાર કરવા માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જુઓ, આ રીતે એકદમ સરસ જાડું દહીં તૈયાર થઈ જશે. હવે લીલી ચટણી બનાવી લઈશું. લીલી ચટણી બનાવવા માટે જે ધાણા છે એ દંડીની સાથે લેવાના છે. થોડો પુદીનો લઈ લઈશું. હવે આમાં લીલા મરચાં, જે દાળિયા આવે છે સોફ્ટ ચણા દાળ, એ નાખી દઈશું. થોડો ચાટ મસાલો નાખીશું, થોડું સંચર મીઠું અને થોડું જીરું નાખી દઈશું. હવે ચટણી એકદમ ગ્રીન બને એટલા માટે થોડા બરફના ટુકડા નાખી અને ક્રશ કરી દેવાની છે. અને ક્રશ કરી અને સૂપની જે ગળણી આવે છે એનાથી આને ગળી લઈશું. એની પહેલાં આમાં 3 મોટી ચમચી ભરી અને દહીં નાખીશું. જાડું દહીં લેવાનું છે. આનાથી ચટણી તમારી એકદમ બાળ જેવી બનશે. અહીંયા બધી જ જગ્યાએ તમારે દહીં ગરમ કરીને વાપરવું, જેથી કરીને દ્વિદળ ના થાય. બજારમાં હંમેશા લીલી ચટણીમાં આ રીતે દહીં મિક્સ કરીને આપે છે, જેથી કરીને ચટણી એકદમ ટેસ્ટી બને અને એનો કલર જળવાઈ રહે. 15 મિનિટ પછી કપડું હટાવી અને દહીંવડાને ચેક કરીશું. જો કેટલા ફૂલી ગયા છે ને, એકદમ હલકા હાથે આમાંથી પાણી કાઢી દેવાનું છે. ચલો હવે પલળ્યા પછીનું વડું બતાવો. જો બિલકુલ ગાંઠું નથી રહીને, એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય ને એવા વડા આ રીતે તૈયાર થશે. હવે દહીંવડાને સર્વ કરવાની રીત બી જોઈ લઈએ. કોઈપણ એક પ્લેટમાં પલાળેલા વડા આ રીતે મૂકી અને એની ઉપર ગ્રીન અને મીઠી ચટણી અને ચાટ મસાલો પહેલાં ભભરાવી અને પછી જે આપણે દહીં તૈયાર કર્યું છે એ નાખવાનું. દહીં નાખી અને પાછી ગ્રીન અને મીઠી ચટણી નાખી દેવાની. પાછો ચાટ મસાલો નાખવાનો. મેં આમાં થોડી તીખી બુંદી આવે છે જે રાયતા માટે વપરાય છે એ પણ થોડી પલાળીને નાખી છે, જે ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટી બનશે દહીંવડા. પાછા દાડમના દાણા, થોડો ચાટ મસાલો નાખવાનો અને ઈચ્છો તો આની પર થોડી બારીક સેવ પણ નાખી શકો છો. મારી આજની આ રેસીપી અને બધી જ ટિપ્સ ફોલો કરીને જો તમે દહીંવડા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ દહીંવડા તૈયાર થશે. તો રાહ કોની જોવાય છે, ચોક્કસથી એક વખત બનાવીને જોજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.